ગુડ મોર્નિંગ. ધોરણ 11 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર 3 મધ્યવર્તી સ્થિતિના માપ, મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સેક્શન એ બીની ચર્ચા કરેલી અને સેક્શન સી માટે તમને ઘરે તે થિયરી લખવાની કીધેલી હતી. આજે આપણે અહીંયા હવે સેક્શન સીમાં જે 7માંથી દાખલા બાકી છે એ જોઈ લઈએ. પહેલું છે 7મામાં એક ચલના મધ્યક અને બહુલક અનુક્રમે 5.5 અને 6.4 છે. મધ્યસ્થની કિંમત શોધો. તો આપણે ચર્ચા કરેલી કે જો માહિતીમાં આવી રીતે મધ્યક અને મધ્યસ્થની કિંમત આપેલી હોય તો આપણે માહિતી માટે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવાનો. અહીંયા આસાદિત સૂત્ર આપેલું છે જે m બરાબર 3m - 2x આપેલું છે. આપણને 3m અને 2x બારમાં 3 અને 2 આપેલા છે. m અને x બાર જોઈએ તો અહીંયા mની કિંમત આપેલી છે બહુલક અને મધ્યક અને બહુલક આપેલા છે. તો મધ્યક આપેલો છે 5.5 અને બહુલક આપેલો છે 6.4. તો આપણે આ સૂત્રની અંદર 3m - 2x બારમાં એમોની કિંમત આપેલી છે 64 એ મૂકવાની. 3 કૌંસમાં એમની કિંમત આપેલી છે 5.5 એ મૂકવાની. એમની કિંમત શોધવાની. ઓછા 2 કૌંસમાં x બાર એટલે મધ્યક 5.5 આપ્યો છે એ મૂકવાનો. હવે આ રીતે કિંમત મૂક્યા બાદ અહીંયા વચ્ચે એમની કિંમત નથી આપી તો એમની કિંમત માટે 6.4 બરાબર 3 કૌંસમાં 11 થાય. હવે આંકડા ભેગા કરવાના એટલે 6m + 11 બરાબર 3m આવે. આગળ ગણતરી કરતા જવાબ m બરાબર 5.8 આવે. ત્યારબાદ છે બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્યક 8 છે. જો પ્રથમ સંખ્યા 4 હોય તો બીજી સંખ્યા શોધો. તો ગુણોત્તર મધ્યક માટે આપણું આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું. g બરાબર n કૌંસમાં x1 × x2. આપણે બે જ કિંમત x1 x2 લીધી. કેમ તો કે આપણને અહીંયા બે સંખ્યાનું કીધેલું છે. તો g એટલે આ સૂત્રની અંદર પછી એ બે કિંમત મૂકવાની. અહીંયા g બરાબર આપી દીધેલું છે તો g મૂકવાના બરાબર વર્ગમૂળની અંદર 4 × x2. વર્ગમૂળ કાઢી નાખો. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા શું કરેલું છે. g બરાબર વર્ગમૂળનું ચિહ્નમાં n લખ્યા. x1 × x2 આપણું સૂત્ર છે એ લખ્યું છે. હવે અહીંયા આપણને gની કિંમત આપી દીધેલી છે. પ્રથમ સંખ્યા આપેલી છે. તમારે બીજી સંખ્યા શોધવાની છે. તો સૂત્રમાં કિંમત મૂકી. g બરાબર x n વર્ગમૂળ છે એટલે આપણે આ વર્ગમૂળનું ચિહ્ન કહેવાય એટલે અહીંયા બે નથી લખતા પણ આ વર્ગમૂળનું ચિહ્ન છે આપણને ખબર છે. x1 4 x2 રવા દીધા. હવે શું કરવાનું, આપણી પાસે વર્ગમૂળ છે બરાબરની બીજી બાજુ આપણે જઈએ એ બધું કરીએ તો આપણે સૂત્ર પ્રમાણે આગળની ગણતરીઓમાં સમજેલા એ પ્રમાણે બરાબરની બીજી બાજુ જાય તો વત્તા હોય તો બાદબાકી થઈ જાય, બાદબાકી હોય તો સરવાળો થઈ જાય, ગુણાકાર હોય તો ભાગાકાર, ભાગાકાર હોય તો ગુણાકાર. પણ વર્ગ હોય તો વર્ગમૂળ હોય તો એના માટે ધ્યાનમાં રાખવાનું કે જો આ બાજુ અહીંયા તમને વર્ગમૂળ આપેલું છે અને અહીંયા તમારે આ પ્રમાણે આગળ ગણતરી કરવાની છે. તો જો તમારે આ વર્ગમૂળ કાઢી નાખવું હોય, જો તમારે અહીંયા આપેલું આ વર્ગમૂળ કાઢી નાખવું હોય તો અહીંયા આ જે કિંમત આપેલી છે એનો તમારે વર્ગ કરી દેવાનો અને આ જે કિંમત છે એમાંથી આ વર્ગમૂળ કાઢવાનું થાય. એટલે અહીંયા થાય કે આ સંખ્યાનો વર્ગ કરીએ એટલે 64 મળે અને અહીંયા 4x2 છે તો એ 4x2 થઈ જાય. ખ્યાલ આવ્યો? શું કરવાનું, ઉપર જે આ બરાબરની બીજી બાજુની કિંમત છે એનો વર્ગ કરવાનો અને અહીંયા આપેલી કિંમતનું વર્ગમૂળ કાઢી નાખવાનું. તો એમ કરતાં 64 બરાબર 4x2. હવે
64/4 કરીને x2 કરવાનું, એટલે જવાબ બીજી સંખ્યા મળશે 16. એક ફેક્ટરીના સાપ્તાહિક ઉત્પાદન એક્સનો મધ્યક 81 એકમો છે. જો ઉત્પાદન ખર્ચ y બરાબર 3x + 50 હોય તો ખર્ચનો મધ્યક શોધો. તો y બરાબર 3x + 50 અને ઉત્પાદન એક્સનો મધ્યક 81 છે, એટલે આપણે શું કરવાનું, વાયની કિંમત જે આપેલી છે 3x + 50 એ બેઠી લખવાની. હવે મધ્યક 81 આપેલો છે, એટલે એક્સની જગ્યાએ અહીંયા આપણે 81 લખવાના વત્તા 50. કિંમત મૂકતા y બરાબર 293 આવે, તો ખર્ચનો મધ્યક આપણો થશે 293. ત્યારબાદ 10માં અવલોકન a - 5, a + 1, a + 2, a - 3 અને એનો મધ્યસ્થ 10 છે, તો એની કિંમત શોધો. આપણે પહેલાં આપેલી કિંમતોને ચડતા ક્રમમાં ગોઠવવાની. હવે ચડતા ક્રમમાં આ કિંમતોને કઈ રીતે ગોઠવાય, તો આપણને સમજ પડવી જોઈએ કે જે કિંમત બાદબાકી કરી 10માંથી 2 બાદ કરીએ તો 8 આવે, 10માંથી 3 બાદ કરીએ તો 7 આવે, 10માંથી 9 બાદ કરીએ તો 1 આવે. એટલે કહેવાનો મતલબ કે જેટલા વધારે બાદ કરો એટલી કિંમત નાની થતી જાય. તો અહીંયા એ ધ્યાનમાં રાખવાનું કે a - 5 સૌથી નાની થશે, પછી a - 3 એના કરતાં મોટી, પછી એની અંદર તો હવે ઉમેરવાના છે, એટલે a + 1 અને a + 2. આમ ટોટલ 5 કિંમતો આપેલી છે, અને આવી રીતે બાદબાકીવાળી કિંમતો સૌથી નાની, પછી ધીમે ધીમે ઉમેરતા કિંમત મોટી થતી જાય. એટલે આ પ્રમાણે m બરાબર n + 1/2 માં અવલોકનની કિંમત 6/2 માં અવલોકનની કિંમત કરતાં અહીંયા તમને જવાબ મળશે a બરાબર 10. તો આ તમારો દાખલો હતો. ત્યારબાદ 11માં એક વર્ગના 40 વિદ્યાર્થીઓના ગણિત વિષયના ગુણનો મધ્યક 74 છે, જ્યારે બીજા વર્ગના 50 વિદ્યાર્થીઓ માટે 85 છે. બંને વર્ગના વિદ્યાર્થીઓના ગણિતના ગુણનો મધ્યક શોધો. એટલે અહીંયા તમારે આપણે આગળ દાખલા ગણેલા તેમ ગુણનો મધ્યક આપી દીધેલો છે. અહીંયા ગણિત વિષયના ગુણનો મધ્યક છે, અને બીજા વર્ગના વિદ્યાર્થીઓ માટે તે આપેલો છે. એટલે કહેવાનો અર્થ એ થાય કે અહીંયા એક વર્ગ અને બીજા વર્ગની વાત કરેલી છે, 2 વર્ગની વાત કરેલી છે, એટલે આ મિશ્ર મધ્યક શોધવાનો થાય. મિશ્ર મધ્યકનું આપણે સૂત્ર લખવાનું n n1 x bar 1 વત્તા n2 x bar 2 ભાગ્યા n1 n2. n1 અને n1 છે 40 ગુણ્યા 74 વત્તા 50 ગુણ્યા 85. આ રીતે કરતા જવાબ એરો આવશે. આગળ એને તમે ગણતરી કરતા x બાર c આવશે 81 ગુણ. ત્યારબાદ 12મું છે વિદ્યાર્થી એક વિસ્તારમાં રહેતા કુટુંબોમાં કુટુંબ દીઠ વાહનોની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપેલી છે. વાહનોની સંખ્યાનો મધ્યસ્થ વાહનોની સંખ્યાને ઊભી લીટીમાં લખી લેવાની બધાએ 0 1 2 3 4. બાજુમાં f આપેલા છે 2 4 9 7 9 3. તો ઊભી લીટીમાં લખ્યા પછી તેનો સંચય આવૃત્તિ બાજુમાં લખવાની. પહેલામાં 2 જ આવશે, 2માં 4 ઉમેરો એટલે 6 મળશે, 6માં 9 ઉમેરો એટલે 15 મળશે, 15માં 7 ઉમેરો એટલે 22 મળશે, 22માં 3 ઉમેરો એટલે 25 મળશે. એટલે આ રીતે આ કોષ્ટક તમારું ઊભી લીટીનું લખવાનું. ત્યાર પછીનો મધ્યસ્થ શોધવાનો છે. સૂત્ર એકદમ સહેલું છે, જાતે ગણતરી કરવાની છે તમારે. m બરાબર n + 1/2 માં અવલોકનની કિંમત CFIમાં જોતા મળતી xi, અને આ પ્રમાણે ગણતરી કરતાં તમને મધ્યસ્થ 2 વાહનો મળશે. ત્યારબાદ 13મું છે નીચેની માહિતી પરથી ચલ એક્સનો ભારિત મધ્યક શોધો. તો ચલ એટલે એક્સ આપી દીધેલું છે, ડબલ્યુ આપેલું છે, એટલે આપણે સૂત્રોમાં આ રીતે ભલે તમે કરો, આ રીતે નહીં કરો તો બી વાંધો નથી. એક્સનું એક ખાનું એક્સનું બનાવવાનું, એક્સઆઈનું
બીજું ખાનું તમારે WIનું બનાવવાનું અને બાજુમાં XWનું એક ખાનું બનાવી દેવાનું. આવી રીતે 2 ખાના બનાવીને આ XW જે આપણે અહીંયા કરીએ છીએ એની જગ્યાએ અહીંયા કરી નાખવાનું અને આ રીતે તમે કરશો એટલે છેલ્લે નીચે જવાબ તમને મળશે સિગ્મા XIWI. એરો ડાયરેક્ટ આવી જશે. સિગ્મા XIWI કરતાં 10,000 ભાગ્યા 900 અને સિગ્મા W આપણને અહીંયા મળશે 10, એટલે જવાબ 1090 મળશે. ત્યારબાદ એટલે એ રીતે આ દાખલો તમારે જાતે કરવાનો છે. ત્યારબાદ સેક્શન ડીમાં પણ આ બધી થિયરીઓ તમારે લખવાની છે. ગુણોત્તર મધ્યવર્તી સ્થિતિના માપ 4, 5, 6, 7. બરાબર, 6 સુધીનું લખવાનું છે. 7મા દાખલાથી હું ગણતરી સમજાવું છું. જે મુજબ તમારે 7માં આપણે જોઈ લઈએ. મોબાઈલ રાજ્ય આર્થિક વિકાસ દર 2.5, 2.5, 4% અને 3% છે. યોગ્ય સરેરાશનો ઉપયોગ કરીને સરેરાશ વિકાસ દર શોધો. તો વૃદ્ધિ દર ધ્યાનમાં લેતા એક્સ ધ્યાનમાં રાખવાનું કે અહીંયા જે માહિતી આપેલી છે એ ટકાવારીમાં આપેલી છે અને વિકાસ દર હંમેશા આપે એટલે વિકાસ થયો છે તો એ માહિતી વધેલી કહેવાય. વિકાસ ઘટ્યો છે એવું નથી, પણ વિકાસ દર આપેલો છે એટલે માહિતીમાં ઉમેરવાની. ટકા 100માં ગણાય એટલે પહેલાં તમારે 100 વત્તા આ જે ટકાવારી આપેલી છે એને તમારે 100 વત્તા 2 એટલે 102, 100 વત્તા 2.5 એટલે 105, 102.5, પછી 4% તો 100 વત્તા 4, 4%, પછી 3% એટલે 100 વત્તા 3, 103%. હવે આ જે 102, 102.5, 104, 103 આવ્યા એ તમારું x1, x2, x3, x4 થાય. એટલે તમારે વર્ગમૂળના ચિહ્નમાં n લખવાનું. સૂત્રમાં 4 કિંમતો આપેલી છે એટલે x1 × x2 × x3 × x4. હવે આ જે કિંમતો છે એને તમારે લખવાની. ગુણાકાર કરતાં તમારો જવાબ આવો આવશે. હવે આનું ચતુર્થમૂળ કરવાનું છે. તો જ્યારે આનું ચતુર્થમૂળ કરવાનું હોય ત્યારે ધ્યાનમાં રાખવાનું કે ચતુર્થમૂળ આપણને સૂત્રમાં તો આવતું નથી, આપણે મોડે તો કરી નહીં શકીએ કે કેલ્ક્યુલેટરમાં આવતું નથી. તો જ્યારે આવું હોય તો જ્યારે કોઈ બેકી સંખ્યા આપેલી હોય, મોટે ભાગે તમને અહીંયા વર્ગમૂળની અંદર આ કિંમત ક્યાં તો 3 સુધીની આવશે કે જેનું તમે સહેલું ઘનમૂળ કરી શકો, અથવા તો સહેલું ઘનમૂળ કરી શકાય એવું નહીં હોય તો બેકી સંખ્યામાં કોઈ પણ તમને કિંમત આવશે વર્ગમૂળના ચિહ્નમાં, એટલે 4, 6, 8. તો ધ્યાનમાં રાખવાનું કે વર્ગમૂળમાં જ્યારે તમે આવી રીતે 4, 6, 8 એવું કરો તો જે આ તમારી કિંમત આપેલી છે એ કિંમતનો પહેલાં ભાગ્યા 2 કરી દેવાના, એટલે જવાબ મળશે 2. તો આ 2 જે જવાબ આવ્યો એટલી વખત તમારે આ કિંમતને વર્ગમૂળ કરવાનું, એટલે કે કેલ્ક્યુલેટર પર તમારે આ કિંમત લખવાની અને આ કિંમત લખ્યા પછી 2 વખત વર્ગમૂળનું ચિહ્ન દબાવવાનું. તમે વર્ગમૂળનું પહેલી વખત ચિહ્ન દબાવો એટલે આ કિંમત મળે, ફરીથી વર્ગમૂળનું ચિહ્ન તમે દબાવો એટલે તમને આ કિંમત મળશે. બરાબર. આ મેં તમને કીધું કે જો 4 આપ્યા હોય તો એની જગ્યાએ માની લો કે અહીંયા વર્ગમૂળમાં તમને 8 આપ્યા હોય તો 8 માટે પણ શું કરવાનું, 8 ભાગ્યા 2 કરવાનો, જવાબ મળશે 4. તો જે કિંમત આવી રીતે મળેલી હોય એવી કિંમતને તમારે 4 વખત વર્ગમૂળનું ચિહ્ન જે જવાબ આવે તેના માટે 4 પહેલાં એક વખત આ કિંમત લખવાની, વર્ગમૂળનું ચિહ્ન દબાવવાનું, ફરીથી કિંમત જે આવે તેનું માટે વર્ગમૂળનું ચિહ્ન, ફરીથી વર્ગમૂળનું ચિહ્ન, ફરીથી વર્ગમૂળનું ચિહ્ન, એમ 4 વખત વર્ગમૂળનું કિંમત ચિહ્ન તમારે દબાવવાનું થાય. એની જગ્યાએ વર્ગમૂળમાં અહીંયા તમને 6 આપેલું હોય તો 6 માટે પણ 6 ભાગ્યા 2 કરવાનું, એટલે જવાબ મળે 3. તો આ 3ને તમારે વર્ગમૂળના ચિહ્નને આપેલી કિંમત માટે 3 વખત દબાવવાનો, એટલે જે જવાબ મળે એ તમારો જી આવશે. તો આ રીતે કરતાં તમને અહીંયા 102.87 આવે છે. હવે તમને વિકાસ દર કીધેલો છે. વિકાસ દર માટે આપણે તો શું કર્યું, અહીંયા વિકાસ દર તમને 2.5, 2, 3, 4 એવી રીતે આપેલું હતું,
પણ આપણે વિકાસ દર કરવાનો જો વિકાસ કેટલો થયો એટલે કે 100 તો હતો જ, એમાં કેટલા ટકાનો વધારો થયો? તો 100% હતો જ, એમાં વધારો કેટલો થયો? તો 102.87 ઓછા તમે 100 કરો તો કેટલા આવે? 2.87. તો આ ટકાનો વધારો થયેલો ગણાય. ત્યાર પછી અહીંયા આપેલું છે 8મું, મોબાઈલ ફોનની એક દુકાનના દૈનિક વેચાણની માહિતી પરથી D7 P15 અને તેમનું અર્થઘટન કરો. તો આપેલી માહિતીને પહેલાં તમારે ચડતા ક્રમમાં લખી દેવાની, એટલે જવાબ મળશે. આ રીતે તમારે કરવાનું છે. 4, 6, 7, 8, 10, 12. પછી દિવસોની સંખ્યા 3, 9, 15, 23, 8, 2. સંચય આવૃત્તિ કરતાં 3, 12, 27, 50, 58, 60 આવશે. D7 કરવાનું. D7 બરાબર આપણે વાત કરેલી એ પ્રમાણે 7મો દશાંશક શોધવાનો છે. તો n+1 ભાગ્યા દશાંશક છે એટલે 10 મૂકવાનું, પણ આગળ 7 મૂકવાનું, કારણ કે 7મો દશાંશક છે. માં અવલોકનની કિંમત CFIમાં જોડતા મળતી XI, એટલે આમાંથી શોધવાનું. એટલે આવી રીતે 7+7(60) + 1 કરશો એટલે જવાબ મળશે 42.7માં અવલોકનની કિંમત. હવે આ 42.7મું અવલોકન એટલે 27 સુધીમાં તો નહીં આવશે, 50ની અંદર સમાયેલું હશે, એટલે એની સામે આપણને મળશે કેટલા? 8. એટલે આ તમારે 70% દિવસોનું વેચાણ અર્થઘટન કરવાનું કીધેલું છે. એટલે આ લખવાનું કે 70% દિવસોનું વેચાણ 8 કે તેથી ઓછા ફંડનું છે. આ તમારો જવાબ આવ્યો. ત્યાર પછી P15, એમાં પણ સેમ જ રીતે n+1 તો લખવાનું છે, પણ ભાગ્યા શતાંશક P શોધવાનો છે, એટલે ભાગ્યા 100 કરવાનો, અને 15મો શતાંશક છે એટલે આગળ 15 લખવાનું. એમ કરતાં 15(61) આવે એટલે જવાબ કરતાં 9.15 આવે. 9.15 એ 3માં નહીં આવે, 12માં આવે, એટલે અહીંયા આવશે. તો જવાબ આવશે 6. એની સામે તમે CFIમાં જોતા મળતી XI એને જોશો એટલે જવાબ મળશે 6. એટલે P15 બરાબર 6 ફંડ. એને એનું અર્થઘટન થાય કે 15% દિવસોનું વેચાણ 6 કે તેથી ઓછા ફંડનું છે. ત્યારબાદ એક પરફ્યુમ ઉત્પાદકના મશીનથી ભરેલ બોટલમાં પરફ્યુમના જથ્થાનો મધ્યક 29.6 ml છે અને 30.4 mlની વચ્ચે હોવો જોઈએ. તપાસ માટે 7 બોટલ લીધેલી હતી અને તેનો મળેલો છે આપણને કેટલો હોવો જોઈએ તે. તો આ મશીનથી મદદથી આપણે જોવાનું છે કે મધ્યક કેટલો છે, એટલે શું આ મશીન યોગ્ય રીતે કામ કરે છે. આ જે આપેલા છે આંકડા, એ આંકડાઓ એમણે કીધું તેમ 29.6 mlથી 30.40 mlની વચ્ચે હોવા જોઈએ. તો જવાબ એવો આપવાનો છે કે આ મશીન બરાબર કામ કરે છે કે નહીં. એટલે કહેવાનો મતલબ કે એના પરથી આપણે મધ્યક શોધવાનો થાય. તો આપેલી માહિતી માટે પહેલાં તમારે આ બધા આંકડાઓનો સરવાળો કરી લેવાનો. સિગ્મા XI કહેવાય, એટલે સિગ્મા XI છેદમાં n, એટલે તમારે આ લોકો અલગથી સિગ્મા XI કર્યો છે. આપણે સિગ્મા XI સૂત્રમાં જ કરીએ એવી રીતે કરો તો પણ ચાલે. એટલે x બાર બરાબર સિગ્મા XI છેદમાં n ભાગ્યા 30.01714 આવશે. એટલે જવાબ આવશે તમારો x બાર બરાબર 30.07 ml. હવે આ જે જવાબ તમારો આવ્યો એ 29.6 થી 30.4ની વચ્ચે આવવો જોઈએ જે આવેલો છે. એટલે એનો મતલબ કે આ મશીન બરાબર કામ કરે છે. ત્યારબાદ 11માં આપણે આગળ દાખલા કરી ગયા એ જ પ્રમાણે છે. દાખલો તમારે જાતે કરવાનો છે. અહીંયા હું તમને સમજાવી દઉં છું. એક વર્ગમાં 34 છોકરાઓનો મધ્યક 57 છે અને 60 તે વર્ગના બધા 60 વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક 59 આપેલો છે. એટલે અહીંયા તમને 34 ગુણ 34 છોકરાઓની વાત કરેલી છે, જે તમને n1 કહેવાય, અને એનો મધ્યક આપેલો છે એટલે એ x બાર 1 આપેલો છે. તે વર્ગના બધા એટલે તમને આખું આપી દીધેલું છે. સાઠ વિદ્યાર્થીઓ એટલે કુલ આપી દીધેલા છે, એટલે તમને n આપેલું છે. તો તમારે શું કરવાનું? n
તમારે N2 જોઈતું હોય તો N ઓછા N1 કરવું પડશે. બધા આપી દીધેલા છે એટલે એ બધામાંથી 34 છોકરાની વાત કરેલી છે. એટલે 60માંથી 34 કરશો એટલે એ મળશે તમને N2. અને તેવી રીતે x2 તમારે શોધવાનો છે. x2 એનો આપી દીધેલો છે 59. બરાબર. તો આ માહિતી પરથી તમારે આ શું આપેલું છે N1, આ x1, આ x2c. આપણને જોઈશે N2. તો N2 મળી જશે આપણને 60 ઓછા 34 કરો એટલે N2 મળશે. એટલે તમારે x2 શોધવાનો થાય. સૂત્ર આવ્યું આ મૂકવાનું, એમાં કિંમત મૂકશો એટલે ગણતરી કરતાં જવાબ મળશે. તમારે જાતે એની ગણતરી કરવાની છે. ત્યારબાદ 11મા દાખલામાં એક માહિતીમાં 50 અવલોકનના મધ્યકની કિંમત 35 હતી. પાછળથી ખબર પડી કે એક અવલોકન કિંમત 50 લેવામાં આવી હતી જે ખોટી હતી. આ અવલોકનને બાદ કરતા બાકીના અવલોકનનો મધ્યક શોધો. તો અહીંયા ધ્યાનમાં રાખવાનું કે રદ કરવાનું અવલોકન 50 છે. આપણે એક માહિતીના 50 અવલોકનોના મધ્યકની કિંમત 35 હતી. તો આપણે પહેલાં n બરાબર 50 અને x2 બરાબર 35 લખીએ. પછી ખબર પડી કે અવલોકન 50 લેવામાં આવેલું જે ખોટું હતું. તો આપણે શું કરવાનું છે, અવલોકન લેવામાં આવ્યું એ અવલોકન ક્યાંથી આવ્યું, તો આપણે સિગ્મા એક્સઆઈ કરીએ. એ સિગ્મા એક્સઆઈ બધા અવલોકનોનો સરવાળો હોય. તો એ સિગ્મા એક્સઆઈમાંથી આપણે આ 50 બાદ કરી દેવાના. એટલે અહીંયા 35 આપણે પહેલાં જે આપેલું છે તે કરીએ. એક્સઆઈ બરાબર સિગ્મા એક્સઆઈ છેદમાં n. એટલે આપણને મળશે સિગ્મા એક્સઆઈ 1750. એ સિગ્મા એક્સઆઈ 1750માંથી આપણે એક અવલોકન 50 લેવાનું હતું એ બાદ કરી નાખીએ. એટલે 1750માંથી 50 બાદ થાય એટલે 1700 રહ્યા. હવે અહીંયા લોકોએ કીધું કે આ અવલોકનને બાદ કરવાના. આ અવલોકન બાદ કરી નાખે એટલે 1750માંથી 50 બાદ કરે એટલે જવાબ તો આપણને 1700 મળી ગયો સિગ્મા એક્સઆઈ. પણ બાકીના અવલોકનનો મધ્યક શોધવાનો. તો પછી સાચો મધ્યક શું થાય? સાચો સિગ્મા એક્સઆઈ જે 1700 આવ્યો ભાગ્યા n. હવે અવલોકન એક ઓછું કરી નાખ્યું એટલે આપણા જે 50 અવલોકનો હતા તેમાંથી આ જે અહીંયા 50 અવલોકનો છે એ 50 અવલોકનોમાંથી બી એક અવલોકન ઓછું થયું એટલે 49 આવે. એટલે 1700 ભાગ્યા 49 એટલે જવાબ મળશે 34.69. ત્યારબાદ 12મું છે અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં એક સમૂહના 18 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓ નાપાસ થયા. પાસ થયેલા 15 વિદ્યાર્થીઓના ગુણ નીચે પ્રમાણે છે. તો આ કુલ આપણને 18 વિદ્યાર્થીઓની વાત આપેલી છે અને 3 વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે. 15 વિદ્યાર્થીઓના ગુણ આપેલા છે. તો આના પરથી તમારે મધ્યસ્થ શોધવાનો છે. હવે મધ્યસ્થ શોધવા માટે આપણે શું કરવું પડે? તો આપેલી માહિતી માટે પહેલાં ફરીથી જોઈએ કે 18 અવલોકનો આપેલા છે. એમાંથી 3 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને અહીંયા 15 વિદ્યાર્થીઓ, એટલે આ જે આંકડાઓ આપેલા છે એ 15 વિદ્યાર્થીઓને આપેલા છે. તો આપણે પહેલાં તો માહિતીના દરેક આંકડાઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. એટલે ચડતા ક્રમમાં આ બધા આંકડાઓને ગોઠવવાના. પણ આ તો 15 જ આંકડા આપેલા છે. આપણે તો 18 આંકડા વિદ્યાર્થીઓનો મધ્યસ્થ જોઈએ. તો ધ્યાનમાં રાખવાનું કે જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એ વિદ્યાર્થીઓના ગુણ તો નાપાસ એટલે 17, કારણ કે પાસ થતા હોય તો 17થી ઓછા છે. એટલે આ દરેક વિદ્યાર્થીઓના ગુણ શરૂઆતમાં આવશે ઓછા છે એટલે એને વત્તા x1, x2, x3 શરૂઆતમાં આપણે એને ગણવાના અને ત્યાર પછી આ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની. બસ આપણા 18 અવલોકનો થઈ ગયા. હવે આ 18 અવલોકનોને આપણે મધ્યસ્થ શોધવાનો. n વત્તા 1 ભાગ્યા 2 એટલે આપણને જવાબ મળશે 9.5માં અવલોકનની કિંમત. 9.5માં અવલોકન તો આપણને અધ્ધર તો મળવાનું નથી, પણ 9.5 ક્યાં આવે? 9 અને 10ની વચ્ચે આવે. તો 9માં અવલોકન વત્તા 10મું અવલોકન ભાગ્યા 2 એટલે આમ કરતાં 53. અહીંયાથી 9મું અને 10મું અવલોકન 53 વત્તા 55 છે ભાગ્યા 2 કરો એટલે 108.5 બરાબર 54 આવશે. એટલે આનો મધ્યસ્થ આવશે 54. પછી 13મો દાખલો છે. એમાં મધ્યક આપેલો છે 124.2. એક નવી જાહેરાત આપ્યા બાદ 10 દિવસના વેચાણના આંકડા નીચે પ્રમાણે આપેલા છે. તો આના વચ્ચે નવી જાહેરાત નિધિથી વેચાણનો મધ્યક વધ્યો છે તેમ કહેવાય. એટલે શું હકીકત છે તે જોવાની. તો શું કરવાનું આપણે? જૂનું આપણને મધ્યક આપી દીધું છે 124.2. હવે આ લોકોએ નવી વેચાણની નીતિ અપનાવી એટલે જાહેરાતો કરી છે, બધું પ્રયત્ન કર્યા છે વેચાણ વધારવા માટેના. તો શું ફરક પડ્યો? તો જે આંકડાઓ મળ્યા તે બધા આંકડાઓને આપણે શું કરવાનું? સિગ્મા એક્સઆઈ એટલે આ બધા અવલોકનોનો સરવાળો કરવાનો. અવલોકનોનો સરવાળો કર્યા પછી આપણું સૂત્ર મૂકવાનું. x1 બરાબર સિગ્મા એક્સ છેદમાં n.
10 અવલોકનો છે, ભાગ્યા 10 કરો એટલે 138.9 થાય. એટલે આપણો પહેલાં મધ્યક હતો 126.2 અને પછી મધ્યક આવ્યો 138.9. તો એનો મતલબ એમ થાય કે મધ્યક જાહેરાત નિધિથી મધ્યકો વધેલા છે, એટલે આપણને ફરક પડ્યો છે. હવે આપણે સેક્શન ઈ જોઈએ. સેક્શન ઈની અંદર આપેલી માહિતીને તમારે પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવાની. 200થી ઓછી, 200થી 300, 300થી 400, 400થી 500, 500 કે તેથી વધુ. હવે અહીંયા ધ્યાનમાં રાખવાનું કે આ જે માહિતી આપેલી છે એને તમે ચડતા ક્રમમાં ગોઠવો તો ખરા, પણ ચડતા ક્રમમાં ગોઠવો ત્યારે અહીંયા 200થી 300 અને નીચે 500 કે તેથી વધુ જે આપેલા છે એને 200થી ઓછા એ કેટલા આપણને ખબર નથી. 200થી ઓછામાં તો 100 પણ આવી શકે, 200થી ઓછામાં તો 0 પણ આવી શકે અને 200થી ઓછામાં માઇનસ કિંમતો પણ આવી શકે. એટલે 200થી ઓછી અનંત સંખ્યાઓ હોઈ શકે, માઇનસમાં પણ અનંત સંખ્યાઓ છે. એટલે અહીંયા એનો છેડો આપણને ખબર નથી કે ક્યાં બંધ થાય. તેવી રીતે 500 કે તેથી વધુમાં પણ આપણને ખબર નથી કે કિંમત ક્યાં સ્ટોપ થશે. 500થી વધુ અનંત કિંમતો હોઈ શકે, એટલે એ પણ કિંમત ખબર નથી. એટલે આ ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ કહેવાય. જ્યારે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ હોય ત્યારે હંમેશા સ્થાનીય સરેરાશના માપોની જ ગણતરી થાય. એટલે જો તમને આ રકમ આપી હોય અને તમને કહે કે મધ્યક શોધો તો એ દાખલો ખોટો ગણાય. એમાંથી મધ્યક શોધી શકાતો જ નથી. બહુલક શોધવાનો કહે તો બહુલક પણ શોધી શકાય નહીં. ધ્યાનમાં રાખવાનું, ફક્ત સ્થાનીય સરેરાશના માપો જ ગણાય. સ્થાનીય સરેરાશના માપ એટલે કે મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો. આ 4 સ્થાનીય સરેરાશના માપ છે. ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે સ્થાનીય સરેરાશના માપ જ ગણાય. ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ જરૂરી નથી કે બંને બાજુથી ખુલ્લું હોય. પોસિબલ છે 200થી ઓછું આપ્યું હોય ને નીચે અનંત સુધી કિંમત, એટલે 200થી ઓછી એટલે એ ખુલ્લા છેડાવાળું થઈ ગયું. નીચેની કિંમત ફિક્સ હોય એવું જરૂરી નથી, બંધ જ હોય એવું જરૂરી નથી. એટલે કે 500થી 700 પણ હોય એટલે અહીંયા સ્ટોપ થઈ જાય, પણ આગળ તો ખુલ્લું છે. તેવી રીતે આગળ 0થી 200, 200થી 300, 300થી 400, 400થી 500 અને 500 કે તેથી વધુ આપેલું હોય તો 500થી વધુ પણ કિંમત નક્કી નથી. એટલે કોઈ પણ એક બાજુથી બી છેડો ખુલ્લો હોય એવું બની શકે. તો ત્યારે પણ એ તમારે ધ્યાનમાં રાખવાનું કે સ્થાનીય સરેરાશનું માપ જ કહેવાશે. પછી એકદમ સહેલું છે, વર્ગ છે એટલે આપણે n/2 સૂત્ર લખવાનું. એટલે આપણને શોધવાનું કીધેલું છે મધ્યસ્થ. n/2માં અવલોકનની કિંમત CFIમાં જોતા મળતી x. n/2 10/2 એટલે 35માં અવલોકનની કિંમત આવે. 35માં અવલોકનની કિંમત આપણે જોવાની 44માં આવશે. એટલે 44 માટે 300થી 400નો વર્ગ આવ્યો. એ 300થી 400ના વર્ગમાં આપણે આગળ મધ્યસ્થમાં દાખલા કર્યા જ છે, એટલે આ દાખલાની ગણતરી આગળ તમારે કરવાની. જવાબ આવશે 362.5. તેવી જ રીતે બહુલક શોધવાનો છે, તો એ પણ તમારે જાતે ગણતરી કરવાની છે. નફો આપી દીધેલો છે -2થી 0, 0થી 2, 2થી 4, 4થી 6, 6થી 8, 8થી 10 અને સંખ્યા 4, 8, 14, 6, 2, 1 આપેલી છે. આમાં ધ્યાનમાં રાખવાનું કે આ જે કિંમત છે આ જે વર્ગ છે એ વર્ગ એ બહુલક વર્ગ કહેવાશે, કારણ કે સૌથી મોટું અવલોકન ધરાવતું વર્ગ એ બહુલક વર્ગ કહેવાય. આ લીટીને તમારે ઊભી લીટીમાં લખી લેવાનું. ત્યારબાદ એને જે બહુલક વર્ગ આવ્યો તેની સામેની આવૃત્તિ FM થશે, એની ઉપરની F1 થશે અને એની નીચેની F2 થશે. સૂત્ર આ જે છે એની અંદર કિંમત મૂકવાની એટલે જવાબ તમને 202.86 મળશે. ત્યારબાદ અનાજ કરિયાણાની દુકાનમાં વેચાયેલા ઘઉંની ગુણની સંખ્યા આપેલી છે. એના પરથી Q1 અને D4 શોધવાનું છે. અહીંયા પણ વર્ગ આપેલા છે. વર્ગ માટે તમારે દિવસોની સંખ્યા એટલે મતલબ વર્ગ અને XI લખી લેવાની. એના પરથી CFI શોધવાની. ધ્યાનમાં રાખવાનું વર્ગ આપેલા છે એટલે સૂત્ર n/4 થશે. એને તમારે જોવાનું, જવાબ મળશે 25. 25ને આમાં જોતા તમારો વર્ગ મળશે 30થી 40. તો 30થી 40 માટે તમારે ગણતરી કરવાની Q1 L વત્તા n/4. સૂત્ર લખવાનું n/4 - CFI છેદમાં F. હવે ધ્યાનમાં રાખવાનું L એટલે શું, અહીંયા 30થી 40નો વર્ગ છે. આપેલા વર્ગો એ અનિવારક વર્ગો છે. 25થી 29, પછી 30થી 34. એટલે કહેવાનો મતલબ કે 20થી 25, 25થી 30, 30થી 40 એવી રીતે નથી આપેલા. 25થી 30
25થી 29, 30થી 34, 35થી 39 એ રીતના આપેલા છે. એટલે આ અનિવારક વર્ગો છે. તો આ અનિવારક વર્ગો માટે તમારે અધઃસીમા બિંદુ સેમ નહીં થશે, અલગ થશે. તો અધઃસીમા બિંદુ કેવી રીતે શોધવાનું છે ખબર છે? અધઃસીમામાંથી 0.5 બાદ કરવાના એટલે અધઃસીમા બિંદુ મળે. તો અહીંયા તમારે અધઃસીમા આપેલી છે 30, એમાંથી 0.5 બાદ કરો એટલે 29.5 વડે એ તમારો એલ થાય. બાકીનું તો બધું સેમ જ છે. CF એટલે મધ્યસ્થ વર્ગ, Q1 વર્ગ થી ઉપરના વર્ગની CF લેવાની એટલે એ આવશે 9. પછી F એટલે મધ્યસ્થ વર્ગની CF લેવાની એટલે F એટલે મધ્યસ્થ વર્ગની F લેવાની એટલે એ આવશે 17. અને C બરાબર વર્ગ છે 30થી 34 એટલે વર્ગ લંબાઈ છે એની 5. કિંમત મૂકવાનું એટલે Q1 મળશે. તેવી રીતે તમારે D4માં પણ n/10 કરો એટલે જવાબ CFIમાં જોતા તમને વર્ગ મળશે 35થી 39. એમાં પણ આપણે અધઃસીમા બિંદુમાં 0.5 બાદ કરવાના એટલે અધઃસીમા બિંદુ મળશે 34.5. સૂત્રમાં કિંમત મૂકવાની. CF એટલે D4 વર્ગથી ઉપરના વર્ગની CF જે મળશે 26 અને DF એટલે D4 વર્ગની F એટલે એ મળશે 32. જવાબ તમારે આ બધી કિંમતો તમારે આમાં મૂકતા જવાબ તમને મળશે 36.69 ગુણ. ત્યારબાદ ચોથું છે એમાં મધ્યક શોધવાનો છે. તો તમારે સીધી રીત અને ટૂંકી રીત બંને રીતે મધ્યક શોધવાનો છે. નીચે આપેલી માહિતી માટે મધ્યક શોધવાનો જરૂરી નથી કે તમે બંને રીતે મધ્યક શોધો, પણ અહીંયા બંને રીતે આપેલું છે. તમારે પ્રેક્ટિસ માટે તમારે પણ બંને રીતે ગણતરી કરવાની છે. આપણને ખબર જ છે વર્ગ આપેલા છે, FI આપેલી છે, મધ્ય કિંમત શોધવાનું. આ જે કરો મધ્ય કિંમત શોધી એના પરથી આપણે FX કરવાનું એટલે જવાબ આ મળે FX ભાગ્યા n એટલે જવાબ તમને 164.97 મળે. આ સેન્ટીમીટર થયું. અને તમારે ટૂંકી રીતે કરવાનું એટલે તમારે શું કરવાનું? XI વાળા ખાનામાંથી કોઈ બી એક કિંમતને તમારે D ધારી લેવાની, A ધારી લેવાની અને સૂત્રમાં મૂકવાનું D બરાબર XI ઓછા A ભાગ્યા C એટલે જવાબમાં 0, -1, 2, 3 ઉપર, નીચે 1, 2, 3 અને FTનો ગુણાકાર કરવાનો. એ વત્તા સિગ્મા FIDI છેદમાં n ગુણ્યા C કરો એટલે જવાબ તમને 164.7 સેન્ટીમીટર મળશે. ત્યારબાદ પાંચમું છે એક વિસ્તારમાં રહેતી 130 વ્યક્તિઓની માસિક આવક આપેલી છે અને એના આધારે તમારે મધ્યસ્થ શોધવાનો છે. તો ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ આપેલું છે એટલે મધ્યસ્થ શોધાશે. માહિતીને ચડતા ક્રમમાં આવી રીતે પહેલાં માહિતીના વર્ગો લખવાના. બાજુમાં તમારે એની જે આપેલી છે આવૃત્તિ એ લખવાની. એના પરથી સંચય આવૃત્તિ કરવાનું, સૂત્ર મૂકવાનું. m બરાબર n/2માં અવલોકનની કિંમત જવાબ મળશે 65. અવલોકનની કિંમત 45માં અવલોકનની કિંમત 65માં અવલોકનની કિંમત CFIમાં જોડતા અહીંયા લોકોએ 45 લખ્યા છે, આપણે ધ્યાનમાં રાખવાનું, ભૂલમાં લખાઈ ગયા હશે. તો 65માં અવલોકનની કિંમત CFIમાં ખાનામાં જોતા મળતો મધ્યસ્થ વર્ગ આપણને 65 કરતાં મળશે 12થી 20, 86માં આવશે એટલે 12થી 20 મળે. એના માટે L વત્તા n/2 CFI છેદમાં FI ગુણ્યા C આ સૂત્ર લેવાનું. L બરાબર અહીંયા જોવાનું 4થી ઓછી, 4થી 8, 8થી 12, 12થી 20 એટલે આપેલો વર્ગ નિવારક વર્ગ છે. તો અધઃસીમા બિંદુ અને અધઃસીમા સેમ જ થશે. તો એટલે અધઃસીમા મળશે 12, n/2 65 મળશે. છે જ આપણે ગણતરી કરેલી. CFI એટલે મધ્યસ્થ વર્ગથી ઉપરના વર્ગની CFI લેવાની, FI એટલે મધ્યસ્થ વર્ગની FI લેવાની અને C બરાબર વર્ગ છે 12થી 20. તો તેની આપણને વર્ગ લંબાઈ સમજ પડે છે કે નહીં સમજ પડે તો 20 ઓછા 12 કરો એટલે જવાબ મળશે 8. એ તમારી વર્ગ લંબાઈ થાય. કિંમત મૂકવાની સૂત્રમાં એટલે જવાબ મળશે 15.2000. હવે તેવી જ રીતે છઠ્ઠો દાખલો પણ આપણે કરેલો છે. આલેખની રીતથી તમારે બહુલક શોધવાનો છે. એવી રીતનો જ છે એટલે 0થી 10, 10થી 20, 20થી 30, 30થી 40 અને 40થી 50 આ કિંમતોને તમારે બતાવવાની છે. આપણે આ ગણતરી કરી છે એ રીતે જાતે તમારે
કરવાનું થશે. 0 થી 10, 10 થી 20 એટલે વર્ગ લંબાઈ સરખી આવશે. જે સૌથી ઊંચી વધારે આવૃત્તિ છે એની અંદર તમારે આવી રીતે આ ખૂણો આવી રીતે બતાવવાનો થશે અને વચ્ચે જે આવશે એ તમારો બહુલક આવશે. તો આ રીતે તમારે બહુલક કરવાનો થાય છે. બહુલક આશરે તમે અહીંયા જે આંકડાઓ આપેલા હશે, અહીંયા જે ખાનો આપેલા હશે એના આધારે ગણતરી કરશો એટલે જવાબ તમને આશરે 23,000 મળશે. તો તમારો બહુલક છે 23,000. તમારે અહીં સુધીની ગણતરીઓ આજે કરવાની છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું આગળ ગણતરી કરાવીશ. થેન્ક યુ.